और निकल आए फटाफट जल्दी। हाँ कशु 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 नहीं बेटा भाई बची में तुम्हें तो हर हर महादेव કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં છું। ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે। તો તમને અને તમારા પરિવારને શુભ રવિવારના જય શ્રી મેરડી માતાજી। અને મેરડી માતાજીની મિત્રો એટલી જ પ્રાર્થના કરું છું જે પણ લોકો મારા બ્લોગ જોવે છે એમના મમ્મી પપ્પા એમની ભાઈ બહેન એ લોકો ખૂબ આગળ વધે અને માતાજી એમને ખૂબ આગળ લાવે અને શરીરે હાજા નવરા રાખે એવી જ માતાજીને રવિવારે શુભેચ્છા એવી જ રીતે માતાજીને હું વિનંતી કરું છું। તો ગુડ મોર્નિંગથી બ્લોગની શરૂઆત કરી લઈએ છીએ મિત્રો। ગુડ મોર્નિંગ બેટા। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। વાગે બેટા તને શું વાત છે? કેટલા વાગે ખબર? 8 વાગવા બેટા ઉઠી જાઓ ચલો। અને આજે તો રવિવાર એક રજા છે તો આજે મિત્રો રવિવાર છે એટલા માટે બંને છોકરીઓ ઊંઘી રહી છે। પીહુ પણ ઊંઘી રહી છે અને રૂહી પણ ઉપર ઊંઘી રહી છે। રૂહીને કદાચ મારી ઉઠાડવા જવું પડે એવું છે પણ કદાચ હું ઉઠાડવા નહીં જો ઉઠાડવા જઈશ તો પછી હેરાન કરશે। સો હજુ મમ્મીએ પણ બ્રશ નહીં કરી જો તો। ગુડ મોર્નિંગ મમ્મા। જય માતાજી। મમ્મી એક બાજુ બ્રશ છે એક બાજુ હાથમાં દાંતણ છે તો એક દાંતણ કરીને બ્રશ કરું છું। આ બ્રશ છે ને આટલું ભરવાની છે હા પણ મને લારી જોઈએ ને લારી નહીં રાખું ઉલ્લું નહીં કરતા ઉલ્યું નહીં કે દાંતણ થી જોઈએ એમ લેમડાનું જોઈએ લેમડાનું શું વાત કડું નહીં લાગતું મમ્મી? કશું નહીં હું તો ખાઈ લઉં તો અમુકને મિત્રો શું કહેવાય બ્રશ ને ઉલ્લું જ જોઈએ। મને ઉલ્લું સિવાય દાંતણ ફાવતું જ નથી। બાકી મારા સાસરીમાં જાઉં ને તો મને થોડું અંદરથી અનકમ્ફર્ટેબલ લાગે છે તો મેં મારું ઉલ્લું અને બ્રશ એ બંને મારા સાસરીમાં મેં એક કબાટમાં સાચવી રાખી છે। તો ચાલો મિત્રો શુભ સવારમાં અમારું જીલું રસોડામાં તો હોય જ એવરી ડે। ગુડ મોર્નિંગ જીલું। ગુડ મોર્નિંગ। જય માતાજી। ઓય મસ્ત મજા અહીંયા તો વઘાર મારે શું બનાવજો? વઘારેલી ખીચડી ઓહો વઘારેલી ખીચડી જોઈ લો બધા। વઘારેલી ખીચડી બનાવી દો। ઓકે ઓકે ચલો આ સાદી હતી ને ખીચડી હા વઘારી દો વઘારી દો। ઓકે ઓકે જો મરી મસાલા બધા રેડી કરીને ટામેટા આહા અને એક્સરસાઇઝ નહીં કરી? કરી દીધી એક દી પેલી કરી દીધી એક્સરસાઇઝ? આજ તો કેમ નહીં શું વાત છે? ખરેખર મિત્રો મારા ઘરમાં એટલા ઉંદેડાનો ત્રાસ છે ને તો પછી આ પાંજરું લાવવું પડ્યું છતાં પણ મિશન સક્સેસફુલ ગયું નહીં। જો જો જીલું કઈ છે ઉંદર? એક પણ નહોતો વીર કેમ રડે ખબર નહીં વીર એને દાદા જોઈ રહ્યો એના ખબર નહીં કશું જોઈએ છે। ચાનો શોખીન કેવું ચા પીવે છે? ઓય ચાલવર ઓ ચાલવર। ચાલો મિત્રો રૂહીને પણ ઉઠાડી દઈએ કેમ કે ઘરના તમામ છોકરા ઉઠી ગયા છે। હવે રૂહી ઊંઘી રહે તો સારી વાત ના કહેવાય। અને સવારનું એટમોસ્ફિયર જોજો વાવ લુક લાઈક શું કહેવાય જોરદાર। એટલે ખરેખર મિત્રો હું બી ગયું કુમાર રૂહી અહીં ક્યાં ગઈ બિકોઝ અમે પહેલેથી આ રૂમમાં ઊંઘતા હતા પણ રીતિકાએ પેલા રૂમમાં અમને ટ્રાન્સફર કરી દીધા છે। જો ઊંઘી છે। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી। માય ક્યુટ ડોટર। ગુડ મોર્નિંગ બેટા ચાલો ઉઠો શુભ સવાર પડી ગઈ છે ઉઠો। ગુડ મોર્નિંગ કહો। ગુડ મોર્નિંગ જય માતાજી। ગુડ ગર્લ। ચાલો બેટા ઊંઘી રહો છો તમે કે જવું નીચે હું કે પપ્પા જોડે સાથે આવો છો? ઊંઘી રહો તા ઊંઘી રહો। હે ઓઢારું જોઈ લો મિત્રો કેવી કહેવાય। ચલો બસ ચાલો આજે રવિવાર છે એટલે કશું બોલાયું નથી મારાથી। પંખો પર બસ પંખો પણ થોડું કરેલું બેટા મેં। કેમ આવું થાય છે? ઓકે 3 પણ થઈ ગયું। હું ગયો બેટા શાંતિથી। આજે મેં તો ફોર્સ કરી શકું છું બિકોઝ પણ આજે રવિવાર છે તો અઠવાડિયામાં એક વખત છોકરી ઊંઘી રહે તો એટલા માટે ના નહીં પાડતું હું। જો આ લીમડી જોઉં છું મિત્રો મને એટલો બધો જીવ બળે છે ને કે ના પૂછે વાત। અહીંયા આ સિતોડી જુઓ કેટલી લીલી છે અને લીમડી જુઓ કેટલી સુકાઈ ગઈ છે। આઈ ડોન્ટ નો શું થયું શું નહીં મિત્રો ખબર નહીં। ભગવાનની આશીર્વાદ છે જે થયું થશે બટ પણ મારા ઘરમાં કંઈ થવું જોઈએ નહીં એટલે જ હું ભગવાનને પ્રાર્થના કરું છું। હવે સિમ્બા પાસે જઈએ। સિટ ડાઉન ડાઉન સિમ્બા 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 ધ્રુજે છે જો સિમ્બા ધ્રુજે છે હે સિમ્બા બેટા શું વાત છે જોરદાર। પેલો મેં તો હવે રીતે ગોદરા પણ મારશે। ઓય આપણી આ લાખ રૂપિયાની બારી તું બાકી દો જ્યારે તો ખુલ્લી જ હોય છે। બેટા ઉઠો ચલો ને મમ્મી એ કરે છે તો ચલો। આજે નવા જે ગોદરીઓ બનાવી છે એ બકા પોથરતા હોય તો આ બધી રેગ્યુલર જે હોય એમ અને આ ગોદરી ભર લાગે છે
વજન ના હોય આજે શુભ રવિવાર છે અને કોઈ અહીંયા ચિઠ્ઠી ફારી નથી તો ચલો રીતિકાના હાથે જ ફરાઈએ ચાલો મોટું શુભ કાર્ય કરવા શુભ કાર્ય થશે ને બકા જોઈએ તો ખરા ભવિષ્ય કેવું છે આપણું વિચારોમાં ઘર્ષણ અરે વાહ કાર્યોમાં અવરોધો અરે રે રે વિચારી તો કઈ ઝઘડો થઈ જાય નહીં ના થાય વિચારોમાં અડચણ આવે. એટલે આપણે બંને ના થાય એમ એટલું જ રાખવાનું એટલે અમે આજે બે સમજૂતીથી કામ કરીશું અને એવા તો પિયુષ કન્યા રાશિને કેટલાય બધા છે કે તારે વૃશ્ચિક રાશિને કેટલાય બધા છે બકા એવું ના હોય. જે છે એની વાત છે એવું ના હોય બકા જો ને કેવી બચ્ચાઈ કામ કરે છે ખરેખર જો લો અમારું કબાટ બતાવો તમે ગોતરા મૂકવાનું જો અહીં મૂકી દેવાના સાંજે કાઢવાના નહીં જીલું હા સાચી કાઢવાના ઉંદેડાનો બહુ ત્રાસ છે એટલે ગણપતિના લડ્ડુ બાકી છે એટલે માટે ચડાઈ દો ને સજ્જુની જતી હે હજુ વાર જતી નહીં આની હે ચાલ બ્રશ કરો ચલો મમ્મી ચા પીઓ બેસી ગયા શું કહે મમ્મી ચા બીજું પીવો. ચા પી લો મસ્ત મજાના ટામેટા દેખાય છે રહી દેખાય છે હવે નહોતું ગોરસીમ દહીં પણ બોલી લીધું. ખબર નહીં બગા કશું ગોરસીમ ખાવાનું. કેમ ગઈકાલ તો તું આખું ગોળસી ભરી લીધી ને દહીં બધું દહીં નાખીને એને બનાવી તો જોરદાર લાગે બોલ દહીં નાખી દઉં અચ્છા તમારે તો નહીં પીવાનું. માનસી બિહારી કેરીગોલ કેમનું ભાવ છે એ તરવેલી ના આવે એટલા માટે હું દહીં પછી આ મટું નહીં બકાવ એડવાર નાખી જો મટી જશે ના હજુ ઉપસી આવી છે જો પેલા બેસી ગયેલું પછી ઉપસીને આવ્યું મટી જશે મટી જશે આશા છે આશા છે તો વાંધો નહીં શરીર બહુ દુખે છે. કેમ શરીર દુખે સવારમાં શરીર દુખતું હશે શરીર સવારમાં તો આમ સ્ફૂર્તિ રાખવી જોઈએ શરદી થઈ ગઈ ને એટલા માટે હા તો બરાબર બાકી શરદી તો આખું શરીર ચાલુ વિલું જ કરી નાખે હા એટલે બોલવાનું થોડું ધીમું ધીમું બોલો. હા તમારું પાણી થઈ ગયું સવારનું 7 વાગ્યાથી 9 વાગ્યા લગી હવે અડધો કલાક બાકી છે અડધો કલાકમાં બધું કામ પતાવી દઈશું જો બોટલો કેવી બધી પડી છે પાણી એટલું જ ભરવાનું બીજું કોઈ તો અજમાંથી આપણે કામ કરીએ હા બરાબર જો નવા માટલામાં પાણી દેખાતું નહીં નવા માટે ને એટલું ક્લીન લાગે છે ક્લીન હોય ને એટલા માટે હા એ તો નવ દિવસ જૂનો જન્મારો નહીં પણ રાખવાનું ઠંડુ મસ્ત પાણી રહે છે મેં હજુ પીધું નથી બોલ પાણી બસ પીધું રહી હજુ ના. બાટલા ઉપર ફ્રીજ તો ઓછું વાપરો બારા જેવું થશે હા, કર બે દિવસ કાંઈ મારે એટલે શરદી થઈ ગઈ શું લગાવો છો માથામાં મેડમ માથું મને તો ચડ્યું એટલે હવે કોટ પાટું લગાવવાનું એટલે એનાથી મને વસ્તુ સારું કોપલું શું કહેવાય વાર સમય થઈ જશે અને મગજનું જે પણ અંદર હશે ને બધું નીકળી જશે એમ વાર એકદમ સ્મૂથ થઈ જશે માથું બહુ ચડ્યું મને તો વાંધો નહીં આપણા ઘરે જ ખેતી છે ને નંબર હોય તો ખબર નહીં આ એવું નહીં તો મિત્રો મારા ઘરે જ ઉપર કોર પાઠવું અમે કર્યું છે ખબર નહીં ઓટોમેટિક થયું છે બાકી અમે તો ઓટોમેટિક નહીં તો બાપા નસરીમ હિલાયલા કઈ લાયા હતા બાપા નસરીમ હિલાયલા આ છોડવો એવું ઓવા છોડવો લાયલા તો એટલું બધું ફેલાયું મમ્મી ઓવા એ જ્યાંનો છોડવો આણેલો હમ. અને પેલા એમાં રોપેલું હતી મેં માટી નાખી બરાબર તો કેટલા બધા સેતુ આવ્યા છે મારા ઘરની આગળ છે એક્ઝેક્ટ મારા ઘરની આગળ સિતોડી છે આપને કેવું લાગતું છે જો કે હું ક્યાં ખેતરમાં ઊભો છું પણ ખેતરમાં મિત્રો નથી ઊભો મારા ઘરની એક્ઝેક્ટ સામે ઊભો છું જો સુપર છે એને એટલું ઠંડુ અત્યારે લાગે છે કે ના પૂછે વાત અને તમે સેતુ જો કેટલા બધા છે મમ્મી વાલી કઈ કે વાલી હું કઈ ગઈ વાલી ના ભાઈ ચાલુ એમની આ વાલીનો વેલો છે ને વાલીનો મેલો હોય વાલીનો વેલો જો અમારો ઘેર વાલી થઈ છે 12 માસી છે નહીં 12 માસી છે જોઈ લો મારું ઘર છે અમારા જીરો આગળ કપડાં ધોવે ઘણા લોકો બધા એમ કે તમારું ઘર બહારનું બતાવો આ બાજુ મિત્રો ઓરડી જેવું છે મિની હાઉસ આ બાજુ મારું ઘર છે ઉપર એ 2 રૂમો છે સિમ્બા માટે સ્પેશિયલ સોફો સેટ કરેલો છે સિમ્બા ત્યાં બેઠો છે જો અને સિમ્બા સિક્યુરિટી રાખે છે અમારા ઘરની તમામ કોણ આવે કોણ જાય બાકી આવું છે મિત્રો આપ જોઈ શકો છો ચાલો આપ જોઈ શકો છો મિત્રો મારો વીર કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે અને અત્યારે જાય છે મંદિરે એના દાદા જોડે માતાના મોઢે માતાના મળે જાય છે એટલે તૈયાર થઈ ગયા છે બધા છોકરાઓ આજે જાય છે વાવ વાવ આ કોની હેરસ્ટાઈલ ભરાઈ તારી જોરદાર હો લાગો છું સવારે તો ભૂત જેવી લાગતી હતી અને અત્યારે જો ચીપકલી જેવી લાગો છું જય દેવગણ આ બાજુ વાહ તો આને પણ સેમ માથું ભર્યું છે હે બેટા અને લિપસ્ટિક લગાવો છું જોઈ લો તિલક પણ કરે છે બૂટ કમ્પ્લીટ મોજા નહીં પહેરવા કે ના એ મોજા શું કરવા આ તો હેડિંગ જાય રહ્યો હા એટલા માટે એક્ટિવા પર નહીં જતા એટલે એકદમ પેટ્રોલ નહીં કરે નહીં ને હા ઉભરા
ઓહો કેર પર કેર થઈ રહી છે ઓ આ બધું શું અત્યારે કઈ લગાઈ ના જવાય. લગનમાં જવાનું છે નહીં ચાલો એટલો કજાલ ફસ. ક્રીમ ના લગાવે ગોળી. ટીલે કિલો કરો બેટા ટીલે કિલો કરો બસ જોરદાર ચલો કંજો થયું તઈ જજે તઈ ચાલો. એ આને ટીલે કરે એમ કે ના આપણે ચલો કરે અંદર છે પે રકાબીમાં છે આપણે નહીં, ધોઈ નાખ્યું એમ. એ તું તો બધું જ ધોઈ નાખું છું બોલ સાફ તો રાખવું પડે. કે બેટા મમ્મી ચલો કરે જાતે કે અંદર છે કંકુ એ તમે મંદિરે કરશે જાઓ. ચાલ બસ ચલો ચલો કરી નાખ્યો કર્યો જો કર્યો કેટલો હોશિયાર છે કેટલો હોશિયાર છે રીતિકા ઓય ગુડ બોય વટ છે ભાઈ બાપુનો હે બહુ ખબર પડી જાય બધી વસ્તુ. ખાવા મમ્મી એને લાગતી હતી કે નિમા નહીં કર્યો હશે જો ખાપા છે જો કેવું લાગે છે તો બેટા ખાપા તું હા જોરદાર લાગે છે વાવ એકદમ ક્યુટ બોય લાગો ઓય ઓય રૂકીશ નહીં ના ના બાય 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 માથું જોઈ નહીં ચલો જલ્દી પહેરો ઉભા રહે બાય બાય વીર બાય બાય જાય દે જોઈ લે આજુ જીલું જમવાનું આજે કસુર જોસાને એક રીલ મોકલેલી હા. પનીર ભુરજીની. પનીર ભુરજી મને ખબર છે ને મને ખબર નહીં શું પનીર ભુજી એ બધું આપણે બનાવ્યા પછી ખાવાનું માત્ર લઈ આવવાનું. બોલતો ખરા પનીર ભુજી મને નહીં આવડતું. એક વાર ખાય. પનીર ભુજી. પનીર ભુજી હા પનીર ભુજી. મોકલેલી હમણાં મેં જોયેલું બટર કોને ડિશ મોકલી જોસાએ. એવું બટર તમે બટર લેતા હો હા 2 પીસ હા અને પનીર લેતા હો હા પછી આપણે બનાવીએ. ઓકે બીજું એ પડ્યું વાહ કેટલા આટલી બધી એક્સાઇટેડ છું આટલી બધી એક્સાઇટેડ કેવું લાગ્યું માતા મંદિરે કેટલો મંડપ બાંધ્યો છે બહુ બધું જોરદાર હા જોરદાર વાત. શું કરતું તું? બા એવું કરતી લો. પપ્પા તમે ટોપી પહેરીને સિમ્બા નહીં ગમતું જો કોણ છે ફાઇનલી આ ગયા પોય મમ્મા વહેલા આવતા રહ્યા તમે ભૂખ લાગી હા હેડો જય લા મિત્ર શું લાયા પતી ગયું બધું બાપા બાકી છે નહીં ગિફ્ટ હજુ વાર છે કેટલા આયા? ઓય પપ્પાને એવું ના કરાય આઈ ગયા મમ્મા બે નહીં આયા બધું હજુ પાર્સલ બેટા ચોટાડથી બધે ખાઈ લો ને એકવાર ખેલો ચલો મોકો તમે મોડા આવશે એવું લાગ્યું મને આ ભૂખ લાગી હાણો ઘેર ભૂખ લાગી હાણો ઘેર એવું જો વીર કઈ બધા કેવું કરતી લા તો જય ભાઈ બીજું શું કર્યું હે શું કરતી લા હે કેવી રિએક્શન કર છોડ ના ફાઇનલી ગાઈસ મમ્મી આવી ગઈ છે બજારમાંથી ઘરે અને શું લઈને આવ્યા છે બધા છોકરા એક્સાઇટેડ છે અત્યારે જો ઓહો હો શું લઈને આવ્યા મમ્મી આ 180 રૂપિયા બધું આવ્યું. આ તો ચીઝ છે ચીઝોય નાખવાનું આ પનીર છે આ પનીર આ ચીઝ ચાલો ત્યાં કીધેલો પનીર મસાલો. પાવભાજી મસાલા કીધેલો શું કીધેલું પાવભાજી મસાલા પાવભાજી મસાલો કે મમ્મી કયા મસાલો લઈને આવ્યા તમે મને તો પનીર નો લઈને આવ્યું તો. ચાલો નાખી દે વાંધો નહીં એટલે કે મમ્મી ત્યાં લખી આપવાનું બકા ખાવું છે પણ આ ચીઝ શું કરવા એ ખબર ના પડી મને ચીઝ નહીં બટર છે બટર નહીં ચીઝ કહેવાય એના ઓ બાપરે ચીઝ છે અરે રે બધું જ તમે લોકોએ લોચા માર્યા બોલ આ ચીઝ કહેવાય એને બટર ના કહેવાય જો મેં તો બટર બટર તો અલગ આવે પેકેટમાં આટલું પેકેટમાં આવે બટર શું યાર શું નથી બનાવવું માની જવું અને આ નાખાય બેટા લઈ હા નાખાય બકા ચીઝમાં બટર બધું આવે હરખું જ આવે આ નાખી દેજે વાંધો નહીં આવું બામાં કોઈ ટીકડીઓ જેવું આ નહીં હાલ તેમ કીધું. ટીકર જેવું આજ આપી મમ્મી આ ટીકડી અને ચીઝ કહેવાય બટર અલગ આવે હા બાપરે રીતિકા તારે લખી આપવાનું એટલે મમ્મી ના આવડે નહીં જેવું આવડ્યું ફાવે સાચી વાત છે તારે મમ્મી જે લેનાય ને એ બધું જ બનાવી દે ટેન્શન ના કર આ પનીર થઈ જશે ને મિત્રો સમય આવી ગયો છે વેટ ઇઝ ઓવર આ બધા જેટલા પણ પાર્સલ છે એ મિત્રો આજે 11 પાર્સલ છે 11 પાર્સલનો આજે અનબોક્સિંગ કરવાનો સમય આવી ગયો છે મારા બધી જ ફેમિલી એક્સાઇટેડ છે કેવા લાગો છો તમે આજે બહુ મસ્ત તમને કેવું લાગે રૂહી બેન મસ્ત
તમને કેવું લાગે? તો ચાલો મિત્રો, વેટ ઇઝ ઓવર. ફટાફટી બહાર જઈએ છે અને આપણે જેટલા પણ 11 પાર્સલ છે ને એ 11 પાર્સલ આજે અનબોક્સિંગ કરવાનું છે. તમારે દેખતા લાઈવ કોનું ગિફ્ટ કેવું આવ્યું છે એ બધું જ તમને આજે બતાવવાનું છું. હા, હજુ ગિફ્ટમાં અમને ખબર નથી કે શું આવ્યું છે, પણ તમે અમે લાઈવ બતાવીએ કે ગિફ્ટમાં અમારું શું આવ્યું છે અને કોનું કેવું ગિફ્ટ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ થોડી વાર પછી. ઓકે, બાય. તો આ પહેલું ગિફ્ટ છે. હવે જોઈએ શું છે. લેપટોપ બેગ આવ્યું છે. હું લેપટોપ લાવી, લેપટોપ બેગ છે. જોરદાર ક્વોલિટી છે ને? જો આ ભરવાનું કે છે જો. વાહ. બસ ચલો, જોરદાર. ઉપર એક મિનિટ કનક. મિત્રો આ રૂહી માટે આવ્યું છે. વાવ, જોરદાર. પણ રૂહી નાનું પડશે એવું લાગે. હા, મોમાં કે ઓ ના, મોમાં લગનમાં ના, તો એને કીધું ટૂંકું થઈ જાય. જોરદાર હો ભાઈ, જોરદાર ક્વોલિટી સારી છે. દિવાળી પર શોર્ટ નતું લઈ આપ્યું. હા, જોરદાર ગિફ્ટ આવ્યું છે બધું. તો મિત્રો આ ચોથું ગિફ્ટ છે. જોરદાર હો, એક નંબર. હા, મમ્મી એવું છે. વાંચો બેટા, કેસે એક મમ્મી બેગ. તો સરસ લાગ્યું. ચલો, હે, બહુ સરસ લાગ્યું. એક નંબર બેગ છે. આ તો કાંઈક જવું હોય તો ચલો. ચલો બની જાવ. હે, બધા યુઝ કરે લેડીઝ. કેવું લાગે હવે? હું યુઝ કરું, મમ્મી યુઝ કરે, બધા use આ પાણીની બોટલ હા. એવું બધું જ લઈ લે. એક જોડી સાચી વાત. કરે. એ એમનો પિયર જાય તો લઈ જવાય. હા, લઈ જાવ. એ એમ કે ચલો મારે બેગ લાવું છે, મારે થેલો લાવો આ બેગ લઈ લો મમ્મી તાર. એક નંબર. આ કયું ગિફ્ટ છે? સાતમું, છઠ્ઠું ગિફ્ટ છે. ઓકે, જોઈ લો મિત્રો, આ તો અનબોક્સિંગ બે જણના હોય ને એમાં તો ચાલી જ જશે. આ પપ્પાનું જ છે. આ તો મિત્રો મારા પપ્પા માટે આ ગિફ્ટ આવ્યું છે. જોરદાર. અને ક્વોલિટી પણ સારી છે ને? પણ સારી છે ને, ઉનાળામાં તો બહુ જ ગમશે પહેરવા. હા. જો ડબલ એક્સેલ છે ને? હા, ડબલ એક્સેલ. જો મિત્રો, મમ્મી જોજો કેવું લાગ્યું પપ્પા માટે શર્ટ મોકલાયું. અને ખરેખર મારા પપ્પાએ આ કલર પહેર્યો નથી. મારા પપ્પાએ ક્યારે આ કલર પહેર્યો નથી. ફાઇનલી પપ્પાને પૂછી જોઈએ. પપ્પા કેવું લાગ્યું ગિફ્ટ તમને? મસ્ત લાગ્યું. સારું ગિફ્ટ છે. થેન્ક યુ. થેન્ક યુ નહીં. ચલો, જોરદાર. આ છે સાતમું ગિફ્ટ. સાતમું નહીં, તો મારા માટે ટી શર્ટ મોકલાઈ છે. 3 આવી. હમ? 3 આવી. આખી 3 ટી શર્ટ છે મારા માટે. 3 છે જો. એટલે ઉનાળામાં પહેરવા માટે. બહુ સરસ છે. કમ્પ્લીટ આવી જશે તમને. હા, બહુ સરસ છે. એમ સાઈઝ છે. એમ સાઈડ આવી રહેશે. મગુ વીરનું જ છે. કારણ કે એવું નાનું હતું ને પેકિંગ તો વીરનું મન લાગે. બહુ મસ્ત રહો. હે, સાચું? જોરદાર. કેવું 3 લાગ્યું તમને ગિફ્ટ. gift? સારું, થેન્ક્સ અ લોટ. જો કે નામ રિવીલ કરવાનું નથી પાડ્યું એટલે મારે નામ નથી કહેતો. મારી ટી શર્ટ પહેરી લેજો. આ ભાઈ ખરું સારું ટી શર્ટ છે નહીં મમ્મી? પછી આ બીજું ગિફ્ટ છે જો. આ 9મું ગિફ્ટ. પણ આ ઉનાળા પહેરશે મને એવું લાગે છે. સરસ ઉનાળા પહેરવા માટે જ મોકલાવી છે. હે, ઉનાળામાં પહેરાય બહુ મસ્ત લાગે. ઉનાળા પહેરાશે. આ 9મું ગિફ્ટ. પછી આ જો તારે રાજા. ઓ વાહ, જોઈ લો, મિની પિયુષ બની ગયા. મિની પિયુષ. ચાલો આયુ ગિફ્ટ ખોલવું નહીં. ઓય, અલાદીન જેવો લાગે છે તો. લાગે અલાદીન જેવો. અલાદીન જેવો લાગે છે તો. મારા દિનની કેમ તારો. જોરદાર લાગે છે ભાઈ. જો લે મિત્રો, મારા મમ્મી માટે પટ્ટો મોકલાયો છે બેક પેન માટે. ગાદી માટે છે. પાછળનું ગાદી છે ને એમાં સપોર્ટ રહે. જે આપણે આમ ઘસારો ના થાય એટલા માટે સપોર્ટ રહે. ઊંઘતા પણ નહીં પહેરવાનું. જ્યારે આપણે કામ કરીએ બધું એ કરીએ ને ત્યારે પહેરવાનું. મસ્ત લાગે પણ હરતા ફરતા રહે ત્યારે પહેરવાનું. સારો એવો પટ્ટો. બધી મને લઈ લો, તમે લઈ લો. સારું હોય. તો મિત્રો આ બીજી 10મું ગિફ્ટ છે. એનિમલ ના નામ છે, ABCD નું છે, પછી બધા ફૂડ્સ ના નામ, પછી ફ્લાવર ના નામ, બર્ડ્સ ના નામ, બધા જ નામ છે જે રોજિંદામાં આપણે જે પણ વસ્તુ વાપરીએ, જે પણ જોઈએ બધા ઇંગ્લિશમાં નામ છે. એટલા માટે બધા છોકરાઓને ઇંગ્લિશમાં આવડે બોલતા એના માટે આ બધું છે. કીટ આપી. જોર ફ્લાવર નહીં, ફ્લાવર. તું બોલજો મમ્મી. મને બોલાવી છે. ફ્લાવર બોલ. ફુલેવાર. ફુલેવાર. આખી 10 જેટલી છે 10 book. અને જે રોજિંદામાં કામ કરીએ ને એમ જ વપરાશે. વપરાય ના ઊભી રહે ને બેટા. તો છેલ્લું એન્ડ બહુ લાસ્ટ મસ્ત ગિફ્ટ છે. gift છે. ચલો ખોલો કેવું છે. હોન્ડાની લિપસ્ટિક છે. ખોલો. વાવ, મસ્ત કલર છે પિયુષ કો બધાય. જોરદાર કલર છે. બતાવી દો. હું લાવવાની જ હતી બધી કલરિંગ લિપસ્ટિકો ને પછી આવી ગયું જો. જોરદાર છે. લો મરૂન પિંક
જોરદાર. બધા તો જ ચાલો colour મિત્રો છે. 11 ગિફ્ટની અનબોક્સિંગ તમારા દેખતા અમે લાઈવ કરી છે અને હવે જોરદાર આખી ફેમિલી ખુશ થઈ ગઈ મમ્મી? ખુશ થઈ ગઈ. આખી ફેમિલી. અને ફાઇનલી મારી ટી-શર્ટ મારા પપ્પાએ પણ પહેરી દીધી, આપ જોઈ શકો છો. આને મસ્ત લાગે છે. મસ્ત લાગે છે, બતાવો જો, જોરદાર લાગે છે, એક નંબર લાગે છે. અરે જો અત્યારે હું પણ પહેરી લઈશ ફાઇનલી, જોરદાર લાગે છે. રાત્રે પહેરી જવાના. હા તો લે માતાજીના માંડવામાં પહેરી જઈશ આજે રાત્રે, આ પહેરી પીરી. નહીં? પપ્પા ના નીચે મસ્ત સરસ લાગે. હા એ તો નીચે ટી-શર્ટો એ નીચે પહેરે. બેસી જોરદાર. લો જોઈ લો પટોબેન ઊંઘી ગયો, જોઈ લો. ખરેખર મજા પડી ગઈ મિત્રો. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે જોગી માતાના મંદિરે, આ લોકો ગરબા ગાય છે જો. જોઈ લો. તો ચાલો મિત્રો આજે રવિવાર છે, તમને ખબર છે કે every રવિવારે જોગી માતાના મંદિરે આવું છું અને 4 માતાજીના મંદિરે પણ જઉં છું. તો ફાઇનલી ગિફ્ટનું અનબોક્સિંગ કરીને સીધા જ અમે અહીંયા મંદિરે આવ્યા છે. જીના દર્શન કરાવું. મિત્રો હવે અમે આવી ગયા છે કેરીનો રસ પીવા માટે. લે કેરી રસ લઈ લે, ચાલ લઈ લો. ગઈકાલે ઘરે કાઢ્યો તો જોઈએ હવે ઘર જેવું લાગે છે કે બહાર કેવું લાગે છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે બાચીજીના મંદિરે. જો કે મિત્રો ગયા રવિવારે આપણે મેં મંદિર બતાવ્યું હતું અને મંદિરનો ફોટો એ બધું ભાગી ગયું હતું. તો ફાઇનલી આજે રવિવાર આવી ગયો છે બીજો, અને આ રવિવારે મેં ફોટો લઈને આવ્યા છે. તો તમને બતાવી જુઓ રસ્તો કેવો છે, ત્યાંથી અમારે જવાનું છે. મસ્ત મજાનું નેચર છે અહીંયાનું, આપ જોઈ શકો છો કે અહીંયાનું નેચર એકદમ આપણને શાંતિ અપાવે છે, મગજમાં સ્ટ્રેસ હટાવે છે. આપ જોઈ શકો છો. કેવું લાગે છે તમને બધાને? ચાલો મળીએ મંદિરે. ઓકે મિત્રો અમે આવી ગયા છે ને રોજ કેટલા બધા છે આપ જોઈ શકો છો. જો બધો કેટલા બધા રોજ છે જો. ના આ ના આવે બેટા, આ તો તમે ભાગ્યે જ જોવા મળે. જોઈ લો એ ગયા ભાગ્યા. જો અમે આવી ગયા છે મંદિરે, આપ જોઈ શકો છો. જો લો મિત્રો બધા લોકો મારા દીકરાઓ સાફ સફાઈ કરશે મંદિરની. પગે લાગો મહારાજને, જાઓ. બધું કરવાનું છે. તો ચાલો મિત્રો હવે ફટાફટ આપણે સાફ સફાઈ કરી લઈએ છીએ. પૂજાની સ્થાપના પણ કરી રહી છે, મંદિરમાં ફોટો પણ મૂકી દઈએ છીએ અને બાજુનું એટમોસ્ફિયર નેચર લુક લાઈક કાશ્મીર જોરદાર લાગે છે. ફોટો ના ફોટો એ ફોટો કાઢી લેવાનો છે બેટા, બહાર લઈ જાઓ ફોટો. યાકો ફોટો બહાર લઈ જાઓ. માનતી નથી, બોલો. હા આપી દો. તું નહીં આપવાની. હા વાંધો નહીં, જલ્દી ઉપર વાગશે નહીં. એ ફોટો દીદીને આપી દે. જાઓ વાર નાખ જા. નાખી દેવા નહીં, ત્યાં લીમડી મૂકી દે બેટા. ચલો દાટી દઈએ એમ કરતા. બેટા મૂકવાનું મેં કીધું, મૂકી દેવાનું. મૂકી દો બસ, ત્યાં મૂકી દો. તો ચાલો હવે ફટાફટ. વીર કેવું લાગ્યું? મસ્ત લાગે? મત વીર કે હા ભા લાવો. જો કેવું મંદિર હાલ થઈ ગયું છે મિત્રો, આપ જોઈ શકો છો. ફોટો લાવી દીધું છે, આપ જોઈ લો. ફોટો પણ મૂકી દઈશું આપણે મસ્ત મજાનો. અને ખોડિયાર માતાજીનો ફોટો બતાવો. મહાકાળી માતાજીનો પણ ફોટો લાવી દીધો છે. તો હવે મસ્ત મજાની મંદિરમાં સ્થાપના કરી દઈએ બાચી દાદાની. ત્યાં સુધી ઓય આગળ જવા નથી તમારા લોકોને, અહીંયા આવો. ના જવાય બેટા, લઈ જશે. અહીંયા તો શિયાર આવે, શિયાર અભી રોજ જોઈએ ને તમે લોકો. ચાલો તો ફાઇનલ મિત્રો આપ જોઈ શકો છો મંદિરની સ્થાપના તો કરી દીધી છે આપણે બાચી દાદાની. અને આપ જોઈ શકો છો અહીંયા મહાકાળી માતાનો ફોટો મૂક્યો છે, અહીંયા ખોડિયાર માતાનો ફોટો મૂક્યો છે. અને છોકરાઓ ક્યાં છે જો તો એમની હાલત કેવી થઈ ગઈ જો તો. મારી જોડે ફરન રવિવાર એટલે એ લોકોની હાલત કેવી થાય જો. મચ્છર કરે બેટા, આપણે જંગલમાં આવ્યા છે, ખેતરમાં. અને નીચે તો બેટા. જો પેન તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ફટાફટ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, હવે શાંતિથી જઈએ ઘરે. ઓકે બાય. એક મિનિટ જો મિત્રો વીરે ચાવી મારી ડોબાએ. કશું ઓર કે લાય ફટાફટ જલ્દી. હા કશું નહીં બેટા, કશું થયું. લે ચાવી. અરે એ નહીં ખાઈ, નુખવાનું છે. બસ ધીમે ધીમે. બસ નુકરે બિચારી કેવું માર્યું. અરે ચાવી ઘુમાન મમ્મી, લઈ જાઓ બા, મેં એને ચાવી ગોળ ગોળ ફેરવી. હા હા કઈ નહીં કશું નહીં યાર.
જો રીતિકા આની પે ગઈ યાર સેજે ખબર નહીં પડી બેટમાં ના લાગ છું તું હે પાહુ લાગે છું કેવું બધું વાગી ગયું મોટું વાગી જાય તો શું કરવું કઈ નહીં બેટા ચાલ ફૂલી ગયું જો ને બિચારીને આ તો આંખમાં ના વાગ્યું હા આંખમાં ના ગયું એટલે સારું કહેવાય બોલ જો હારી ચાવી હે આ રે ચાવી જો આ ચાવી ગોળ ગોળ ફેરવીને ને એટલે વાગી ગયું આ કઈ નહીં બેટા બસ ભાઈ એને દબાઈ દે રીતિકા ના દુખો હે ના દુખો. બસ પણ કેવું વાગ્યું બોલ એના મોટો ને બહુ મારે બોલ નાલાયક છોકરો છે જો ને પણ યાર હા બસ બેટા બસ શાંત રહો. મારી દીકા બસ માય ક્યુટ ગર્લ ચૂપ કઈ નહીં એને બહુ જ એ બહુ ખરાબ થઈ ગયો છોકરો પણ હો યાર ધમાલિયો બહુ થઈ ગયો. બસ પણ મમ્મી એને આમ ચાવી આમ ગોળ ગોળ ફેરવા ગયો ને એમાં વાગી ગયું એને બસ એ પાણી પીવું લાગ પાણી પીવું. લે પાણી પીવડે લે જા પાણી મોંઘી ગયું જા ને યાર મારો કેટલો જીવ ભરી ગયો પાણી પીવડે યાર ખરેખર વીર એટલો બધો તોફાની છે કે ના પૂછી વાત વીર આમ ચાવી ફેરવા ગયો આ ચાવી ક્યાં કીધું તમને બતાવું છું આ ચાવી છે આ ચાવી આ રીતે ફેરવા ગયો કે આમ છૂટી નાખવા ગયો. ના આમ કરવા ગયો આમ સીધી આ જે ચાવી કરી એને અહીં આવી ગઈ નહીં કશું નહીં બેટા ચાલ મળી જશે અરે સારું છે ચપ્પુ નહીં જોડે ચપ્પુ હોય તો ફેરવ કેવું વાગી જાય બહુ ધમાલિયો થઈ ગયો. તો પછી મસ્તી ખોર બની ગયો. અને મિત્રો અમારે જીરો તૈયાર થઈ ગયા છે કેમ કે મિત્રો અમે અત્યારે જે છે માતાજીના માંડવામાં તો ફટાફટી ત્યાં આજે રોકાવાના છે તો આ બ્લોગ અત્યારે જ હું એન્ડ આપી દઉં છું બીકોઝ પછી આપણને ટાઈમ મળશે નહીં જીલું હા પછી તો 12-1 વાગતા લગીને ટાઈમ નીકળી હા નીકળી જશે અને જો મિત્રો મારું રોહિને કેવું વાગ્યું છે બતાવો બેટા બતાવો તો આ તાર જુલ્ફોમ રે જોઈ લો મિત્રો કેટલું ખતરનાક વાગ્યું છે કંઈ નહીં બેટા મટી જશે હો ટેન્શન ના કરજે જોઈ લો અમારે બીહુ પણ તૈયાર થાય છે શું કરો છો ચાલો કરો છે એમ જોરદાર તો ચાલો મિત્રો અહીં બ્લોગને એન્ડ આપું છું બીકોઝ ત્યાં માતાજીના માંડવામાં જવું છે અને ત્યાં આગળ પછી બધા સગાવાલાને મળવાનું છે બધા ફોલોવર્સને પણ મળવાનું છે માતાજીના દર્શન પણ કરવાના છે એટલા માટે પછી આગળ હું બ્લોગ શૂટ કરી શકું નહીં પછી એન્ડ પણ ના આપી શકું તો બેટર છે કે અત્યારે જ હું બ્લોગ એન્ડ આપી દઉં અને ફટાફટ અમે અત્યારે જઈએ છીએ તો રીતિકાનું ફોકસ બિલકુલ બધું મેકઅપમાં છે મેકઅપમાં જવાનું મોડું થાય છે તો પછી શું કરીએ. સાચી વાત અને ખરેખર મારું શરીર નરમ છે. ખરેખર કોઈની નજર ના લાગે મારા વાઈફને એટલે તો હું ઓહો. કિસી કી નજર ના લાગે શરીર નરમ છે ને એટલે કશું ગમતું એટલા માટે મને બીક લાગી એટલા માટે મેં ટપકું ના કરી નાખ્યું કોઈ નજર ના લાગે ચાલ નીચેથી લેજે ને પેલી બેગ. તો ચાલો મિત્રો આ બ્લોગને હેન્ડ આપું છું ને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોને આ છેક સુધી બ્લોગ રહ્યો છે બીકોઝ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે અને કોને એન્ડ લગી બ્લોગ રહ્યો છે એ પણ કમેન્ટ કરતા જજો તમે લોકો કમેન્ટ નથી કરતા મને બિલકુલ ગમતું નથી મિત્રો પ્લીઝ ભરીને કમેન્ટ કરો લાંબી કમેન્ટ કરો તમે અમારા ઘરનું શું ગમે છે હું કેવા બ્લોગ બનાવું છું અને મારે કેવા બ્લોગ બનાવવા જોઈએ મારી વિડીયોમાં શું બતાવવું જોઈએ એ બધું તમે મને કહી શકો છો કેમ કે તમે મારી ફેમિલી છો ઓકે તમે જેમ કહેશો એમ તમારો ભાઈ કરશે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળે આવતીકાલના બ્લોગમાં ઓકે બાય